શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ સૌનું ધાર્મિક વ્રતકથા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને ડ્યુરિંગ ધીસ પીરિયડ વી આર લિસનિંગ ટુ ધ દુર્ગા સપ્તશતી પાથ ટુ રિસીવ મા દુર્ગાઝ બ્લેસિંગ્સ. દુર્ગા સપ્તશતીમાં કુલ 13 અધ્યાય છે, જેમાંથી 2 અધ્યાય અને સપ્તશ્લોકી દુર્ગા તથા દેવી કવચ આપણે સાંભળી ચૂક્યા છીએ. આજે આપણે તૃતીય, 3 આરડી, ચતુર્થ 4 થી અને પંચમ 5 થી અધ્યાય સાંભળશું. પરંતુ તે પહેલા કિલક સ્તોત્ર સાંભળશું. કિલકનો અર્થ છે કિલ ઠોકવી, જેનાથી દુર્ગા સપ્તશતીના પાઠનું ફળ અનેક ગણું વધી જાય છે. આ ફળ ક્યારેય વ્યર્થ નથી જતું, એટલે કિલક પાઠ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુર્ગા સપ્તશતી પઠન કરતા પહેલા દેવી કવચ, સપ્તશ્લોકી દુર્ગા અને અર્ગલા સ્તોત્ર પઠન કરવાથી મહાદેવી મહામાયાની સાથે ભગવાન મહાદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે તૃતીય, ચતુર્થ અને પંચમ અધ્યાય સાંભળવા જઈ રહ્યા છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા વિડિયો વિશે તમને તરત જ જાણ થઈ શકે. શ્રી દુર્ગા સપ્તશતી પાઠ શરૂ કરતા પહેલા તિલક પાઠ કરીશું. ઓમ ચંડિકા દેવ્યૈ નમઃ. ભગવાન શિવને નમસ્કાર છે, જેમનું શરીર 3 વેદો સમાન છે, જેમની 3 દિવ્ય આંખો છે, જેઓ કલ્યાણ પ્રદાન કરવા માટે છે અને જેઓ અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલા છે. મંત્રોની સિદ્ધિમાં વિઘ્નો ઊભા કરનાર તેમજ સાપરૂપ કિલકનું નિવારણ કરનાર સપ્તસતી સ્તોત્રને સંપૂર્ણપણે જાણવું અને તેની ઉપાસના કરવી જોઈએ. લોકો સપ્તસતી સિવાય અન્ય મંત્રોના જપ કરે છે, તેઓ પણ કલ્યાણના ભાગીદાર બને છે. તેઓ ઉચ્ચાટન વગેરે કર્મો સિદ્ધ કરી શકે છે અને તમામ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ પણ થાય છે. પરંતુ જે લોકો અન્ય મંત્રો ન જપતા હોય અને માત્ર સપ્તસતી સ્તોત્રથી દેવીની સ્તુતિ કરે છે, તેઓ માત્ર સ્તુતિથી જ દેવીની કૃપા પ્રાપ્ત કરી શકે છે. તેઓ માટે મંત્ર, ઔષધિ અથવા અન્ય સાધનોની જરૂર રહેતી નથી. જપ વિના જ ઉચ્ચાટન અને અન્ય અભિચાર કર્મો સિદ્ધ થઈ શકે છે, તેમજ તમામ ઇચ્છિત વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ શકે છે. લોકોમાં આ શંકા હતી કે જો સપ્તસતી અથવા અન્ય મંત્રોની ઉપાસનાથી બધા કાર્યો સમાન રીતે સિદ્ધ થઈ શકે તો શ્રેષ્ઠ સાધન કયું છે. આ શંકા દૂર કરવા ભગવાન શિવે જિજ્ઞાસુઓને સમજાવ્યું કે સપ્તસતી સ્તોત્ર સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી છે. આથી ભગવાન મહાદેવજીએ સપ્તસતી સ્તોત્રને ગોપનીય બનાવી દીધું. સપ્તસતીનો પાઠ કરવાથી મળતું પુણ્ય કદી સમાપ્ત થતું નથી, જ્યારે અન્ય મંત્રોના જપથી મળેલું પુણ્ય સમયાંતરે સમાપ્ત થઈ જાય છે. આથી ભગવાન શિવે અન્ય મંત્રોની તુલનામાં સપ્તસતી સ્તોત્રને શ્રેષ્ઠ અને કલ્યાણકારી મંત્ર તરીકે માન્ય રાખ્યો છે. ભગવાન શિવે નક્કી કર્યું છે કે સપ્તસતી સ્તોત્ર શ્રેષ્ઠ છે અને તે યથાર્થ રીતે સમજવું જોઈએ. અન્ય મંત્રોનો જપ કરનાર મનુષ્ય પણ જો સપ્તસતીના સ્તોત્રનું અનુષ્ઠાન કરે તો તે સંપૂર્ણપણે કલ્યાણનો ભાગીદાર બને છે. આમાં કોઈ સંશય નથી. જે સાધક કૃષ્ણ પક્ષની 14 અથવા અષ્ટમીના દિવસે એકાગ્ર ચિત્તે ભગવાની ભગવતીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરે છે અને પછી પ્રસાદ રૂપે તેને ગ્રહણ કરે છે, તે ભક્ત પર માતા દુર્ગા પ્રસન્ન થાય છે. જો આ પ્રમાણે ન કરવામાં આવે તો માતાની કૃપા પ્રાપ્ત થતી નથી. આ સ્તોત્રમાં સિદ્ધિના પ્રતિબંધક કિલક છે, જેને ભગવાન શિવે જ ઉલ્લેખ્યું છે. જે કિલક સ્તોત્રનું ઉચ્ચારણ કરીને શાંત મનથી દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે, તે મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે દેવીના પાર્ષદ બની શકે છે, ગંધર્વ બની શકે છે અને સર્વત્ર નિર્ભય ભ્રમણ કરી શકે છે. તે અપમૃત્યુથી બચી શકે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી સપ્તસતીના પૂરેપૂરા ફળ માટે તિલક પાઠ કરીને જ સપ્તસતીનો આરંભ કરવો જોઈએ. આ સ્તોત્ર નિર્દોષ છે અને વિદ્વાન મનુષ્યો હંમેશા તિલક પાઠ કરીને જ આરંભ કરે છે. સ્ત્રીઓમાં સૌભાગ્ય વગેરે જે કંઈ જોવા મળે તે બધું દેવીની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેથી આ કલ્યાણમય સ્તોત્રનો હંમેશા જપ કરવો. સપ્તસતીનો ઊંચા સ્વરે પાઠ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી હંમેશા ઊંચા અવાજે જ પઠન કરવું જોઈએ. દેવી જગદંબાની સ્તુતિ કરવાથી પ્રસાદ, કૃપા, કરુણા, ઐશ્વર્ય, સમૃદ્ધિ, સૌભાગ્ય, આરોગ્ય, સંપત્તિ, શત્રુનાશ અને પરમ મોક્ષ ઓલ ઓફ ધીઝ આર ઓબ્ટેન્ડ. આથી મનુષ્યને હંમેશા જગદંબાની સ્તુતિ કરવી જોઈએ. શ્રીદેવી તિલક સ્તોત્ર સમાપ્ત થાય છે. હવે આપણે દુર્ગા સપ્તસતીનો 3જો અધ્યાય સાંભળશું. સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ. ઓમ ચંડિકા દેવ્યૈ નમઃ. પ્રથમ માતા દુર્ગાનું ધ્યાન ધરીએ. જગદંબાના શરીરની કાંતિ ઉગતા સૂર્ય જેવી તેજસ્વી છે. તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે. તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે. તેઓના બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ છે. તેમના હાથમાં જપમાળા, વિદ્યા, અભય મુદ્રા અને વરદાન મુદ્રા શોભી રહી છે. તેમના ત્રિનેત્રવાળું ચહેરું સુંદર રીતે તેજસ્વી લાગે છે. તેમના મસ્તક પર ચંદ્ર શોભી રહ્યો છે. રત્નમય મુગટ ધારણ કરેલા
અને કમળના આસન પર બિરાજમાન માતા દુર્ગાને હું ભક્તિપૂર્વક વંદન કરું છું. આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે મહિષાસુરની સેનાનો નાશ થયો. હવે કથા પ્રમાણે ઋષિ કહે છે કે રાજા સુરત અને સમાધિએ દૈત્યોની સેનાને નષ્ટ થતી જોઈ. મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધથી ભરાઈ દેવી અંબિકા સામે યુદ્ધ કરવા આગળ વધ્યો. તેણે દેવી પર એક પછી એક બાણ વરસાવ્યા, જેમ વાદળ મેરુ પર્વત પર જળધારો વરસાવે. દેવી અંબિકાએ પોતાના બાણોથી તેનું પ્રતિકાર કર્યું અને તેના તમામ બાણ સમૂહને કાપી નાખ્યા. સાથે જ તેના ઘોડા અને સારથીને પણ સંહાર કર્યો. જ્યારે ચિક્ષુરનું રથ, ધનુષ્ય, ઘોડા અને સારથી નષ્ટ થઈ ગયા ત્યારે તેણે તલવાર અને ઢાલ લઈને દેવી પર હુમલો કર્યો. તેણે પ્રચંડ ગતિએ સિંહ અને દેવી પર પ્રહાર કર્યા, પરંતુ દેવીને સ્પર્શતા જ તેની તલવાર તૂટી ગઈ. ક્રોધમાં આવીને ચિક્ષુરે હાથમાં સૂળ લઈને દેવી ભદ્રકાલી પર હુમલો કર્યો, પણ માતા ભગવતીએ તે સૂળના અનેક ટુકડા કરી નાખ્યા અને તત્કાળ ચિક્ષુરનો સંહાર કર્યો. ચિક્ષુરના મૃત્યુ પછી મહિષાસુરના બીજો સેનાપતિ ચામર હાથી પર ચઢી યુદ્ધ માટે આવ્યો, પરંતુ દેવીના એક જ હુંકારથી તે ગભરાઈ ગયો અને તરત જ ઢળી પડ્યો. પછી દેવીના સિંહે તેના પંજાના પ્રહારથી તેનો શિરચ્છેદ કરી દીધો. આ જ રીતે દૈત્ય ઉદ્ગ્ર શિલાઓ અને વૃક્ષોના ઘા ખાઈને યુદ્ધભૂમિમાં માર્યો ગયો. દૈત્ય કરાલ, વિડાલ, દુર્ધર અને દુર્મુખ પણ દેવીના હાથે સંહાર પામ્યા. પછી મહિષાસુરે પોતાનું મૂળ સ્વરૂપ બદલ્યું અને મહેશ, મહાન ભેંસનું રૂપ ધારણ કર્યું. તેણે દેવીના ગણો પર ત્રાસ આપવાનું શરૂ કર્યું. પછી તે દેવી સમક્ષ આવ્યો અને સિંહ પર પ્રહાર કર્યો. ક્રોધે ભરાઈ દેવી મહિષાસુર પર પ્રહાર કરવા આગળ વધ્યા. ત્યારે મહિષાસુરે તરત જ સિંહનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યાં જ દેવી ભદ્રકાલીએ તેના મસ્તકને કાપી નાખ્યું. પછી મહિષાસુરે હાથીનું સ્વરૂપ ધારણ કર્યું. મહાદેવીએ તેની લાંબી સૂંઢ પણ કાપી નાખી. તે સમયે ક્રોધિત અને શક્તિથી ભરાઈ જગતજનની માતા દુર્ગાએ ઉત્તમ મધુપાન કરતા હાસ્ય કર્યું અને બોલી. દેવી મહિષાસુરને ઠપકારતી કહે છે, અરે મૂર્ખ, જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું થોડું વધુ ગરજી લેજે. તારા માટે અહીં મૃત્યુ નિશ્ચિત છે. આમ કહી દેવી મહિષાસુર પર ઉછળી અને તેના ઉપર ચડી ગઈ. તેણે પોતાના પગથી તેને દબાવી અને સૂળથી તેના ગળામાં ઘા કર્યો. જ્યારે મહિષાસુર દેવીના પગ હેઠળ દબાઈ ગયો ત્યારે તેણે પોતાનું રૂપ બદલવાનું શરૂ કર્યું. તે પોતાના મુખમાંથી નવા રૂપમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જ્યારે તે અડધું શરીર બહાર કાઢી શક્યો ત્યારે દેવીએ તેને રોકી દીધો. ત્યારે પણ તે અસુર દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ દેવી ભદ્રકાલીએ તેની મોટી તલવારથી તેનો મસ્તક કાપી નાખ્યો. તેના મૃત્યુ સાથે જ દૈત્યોમાં હાહાકાર મચી ગયો. સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થયા. ત્યારે મહર્ષિઓ અને દેવતાઓએ મળીને દુર્ગા દેવીનું સ્તવન કર્યું. ગંધર્વો ગાવા લાગ્યો, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ કૃતિ શ્રી માર્કંડેય પુરાણમાં વર્ણવવામાં આવી છે. શ્રાવણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય ગ્રંથમાં મહિષાસુર વધ નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે દુર્ગા સપ્તસતીનો ચોથો અધ્યાય સાંભળીએ, જ્યાં ઇન્દ્ર અને અન્ય દેવતાઓએ દેવીની સ્તુતિ કરી. સૌ પ્રથમ માતા દુર્ગાનું ધ્યાન ધરીએ, જે દેવીઓ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગતા ભક્તો દ્વારા પૂજાય છે અને જેમના ચરણોમાં દેવતાઓ પણ નમન કરે છે. એ જયા નામની દુર્ગા દેવીનું હું ધ્યાન કરું છું. નામ છે જેમના કટાક્ષથી શત્રુઓમાં ભય વ્યાપી જાય છે, જેમના મસ્તક પર ચંદ્રખંડ શોભે છે, જેમની ભુજાઓમાં શંખ, ચક્ર, કૃપાણ અને ત્રિશૂળ છે, જેમણે ત્રણેય નેત્ર ધારણ કર્યા છે, જેમના તેજથી ત્રણેય લોક પ્રકાશિત થાય છે, એવી દેવીને હું નમસ્કાર કરું છું. ઋષિ રાજાને કહે છે, પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેના દૈત્યસેનાના નાશ પછી ઇન્દ્ર અને અન્ય દેવતાઓ દેવી સમક્ષ આવ્યા. તેમણે પ્રણામ કર્યો અને સ્તુતિ કરવાનું શરૂ કર્યું. જે દેવીઓ સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય છે, જેમણે પોતાનું તેજ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કરી દીધું છે
અને જે દેવતાઓ અને મહર્ષિઓ દ્વારા પૂજનીય છે એવી માતા જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ, જેમના મહિમાનું વર્ણન કરવાનું શ્રી શેષનાગ, ભગવાન બ્રહ્મા અને મહાદેવ પણ સમર્થ નથી, એવી ભગવતી ચંડિકા, જે સમગ્ર જગતનું પાલન કરે છે અને અશુભ ભયનો નાશ કરે છે, તેમને અમે વંદન કરીએ છીએ. હે દેવી, જે સજ્જન ભક્તોના ઘરમાં તમે લક્ષ્મી રૂપે રહો છો, પાપીઓના ઘરમાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા ભક્તોના હૃદયમાં બુદ્ધિ રૂપે, સાધુ પુરુષોમાં શ્રદ્ધા રૂપે અને ઊંચા કુળમાં જન્મેલા લોકોમાં લજ્જા રૂપે રહો છો, એવા તમારી મહિમાને હું વંદન કરું છું. હે માતા, તમે સમસ્ત જગતનું પાલન કરો છો. તમારા અચિંત્ય સ્વરૂપ, અસુરોનો નાશ કરનારા, તમારા પરાક્રમ અને દેવતાઓ માટે તમે કરેલા ઉપકારની અમે સ્તુતિ કરીએ છીએ. હે દેવી, યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરી શકીએ? સમસ્ત જગતની ઉત્પત્તિનો કારણ છો. તમામાં સત્વ, રજ અને તમા 3 ગુણ હાજર છે, છતાંય તમારો કોઈ દોષ સાથે સંબંધ નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવજી અને અન્ય દેવતાઓ પણ તમારું સંપૂર્ણ રહસ્ય સમજી શકતા નથી. તમે જ સર્વનો આશરો છો અને આખું બ્રહ્માંડ તમારું જ અંશભૂત છે. તમે આદિશક્તિ અને પરમ પ્રકૃતિ છો. યજ્ઞોમાં જે મંત્ર ઉચ્ચારણથી દેવતાઓ તૃપ્ત થાય છે એ સ્વાહા તમે જ છો. તમે જ પિતૃઓની તૃપ્તિ માટે સ્વીકારાતી સ્વધા છો. તમે મોક્ષ પ્રાપ્તિનું સાધન છો, અવિચલ મહાવ્રત સ્વરૂપા છો. તમારું જ ધ્યાન અને ઉપાસના સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય મુનિઓ કરે છે અને તેઓ તમને પરમ તત્વ માને છે. તમે જ ભગવતી પરાવિદ્યા છો, જે મોક્ષ પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. ચારે વેદનો આધાર પણ તમે જ છો. તમે જ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ 3 વેદ સ્વરૂપા છો. હે દેવી, તમે ઐશ્વર્યોથી યુક્ત છો. આ જગતની ઉત્પત્તિ અને પાલન માટે તમે જ વાર્તા, કૃષિ અને આજીવિકા રૂપે પ્રગટ થયેલા છો. તમારા દ્વારા જ આ દુનિયાની ઘોર પીડાનો નાશ થાય છે. તમાથી જ સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મેઘા, વાણી અને જ્ઞાન તમે જ છો. તમે દુર્ગા રૂપે દુસ્તર ભવસાગરમાંથી જીવાતને પાર ઉતારનારી નૌકા છો. તમારું હૃદય કશી પણ આસક્તિથી મુક્ત છે. તમે ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારી લક્ષ્મી છો અને ભગવાન શંકર વડે પૂજાયેલી ગૌરી પણ તમે જ છો. તમારું મુખ શાંત અને મધુર સ્મિતથી યુક્ત છે, જે નિર્મળ અને પૂર્ણચંદ્ર સમાન શોભાયમાન છે. સુવર્ણ સમાન તેજસ્વી તમારી આ કાંતિ અતિ સુંદર છે. પરંતુ હે દેવી, આશ્ચર્ય એ છે કે મહિષાસુર તમને જોઈને ક્રોધિત થયો અને તત્કાળ તમારું અપમાન કરીને તમે પર પ્રહાર કર્યો. હજુ પણ વધુ નવાઈ એ છે કે જ્યારે તમારું મુખ ક્રોધથી ઉદયવેળાના લાલ ચંદ્ર સમાન થઈ ગયું અને તમારી ભમરોની જેમ વિકરાળ આંખો ઝબકતી રહી, ત્યારે પણ મહિષાસુરના પ્રાણ તત્કાળ નીકળી ગયા નહીં. હે દેવી, યમરાજની ભયાનક હાજરી જોઈને કોણ જીવતું રહી શકે? હે મહાદેવી, તમે પ્રસન્ન થાઓ, કારણ કે તમારું પ્રસન્ન થવું સમગ્ર જગત માટે કલ્યાણકારી છે. જ્યારે તમે ક્રોધિત થાઓ છો, ત્યારે તમે ક્ષણમાત્રમાં અનેક કુળોના વિનાશનું કારણ બની જાઓ છો. અમે હમણાં જ તેનો અનુભવ કર્યો, કારણ કે તમારું પ્રચંડ રોષ મહિષાસુરની વિશાળ સેનાને પળભરમાં નષ્ટ કરી ગયું. હે જગતજનની, તમે જેમના પર પ્રસન્ન થાઓ છો, તેઓ જ પોતાના રાજ્યમાં સન્માનિત થાય છે, સમૃદ્ધ બને છે અને તેમના યશમાં સતત વધારો થાય છે. તમારી કૃપાથી તેઓ કદી પણ દિનહીન થતા નથી. તેમના સંતાન, પત્ની અને સેવકો સૌ સુખી અને ધન્ય થાય છે. હે દેવી દુર્ગા, તમારા આશીર્વાદથી પવિત્ર હૃદય ધરાવતા મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન કરે છે અને અંતે સ્વર્ગમાં જ જાય છે. તમારા સ્મરણથી દરેક પ્રકારના ભયનો નાશ થાય છે. તમે પરમ કલ્યાણમય બુદ્ધિ પ્રદાન કરશો, દુઃખ, દરિદ્રતા અને ભયનો નાશ કરશો, તો પછી તમારા સિવાય બીજું કોણ છે જે સદા સૌના કલ્યાણ માટે દયાળુ અને કૃપાળુ રહે? હે દેવી, તમે રાક્ષસોનો સંહાર કરો છો, જેથી વિશ્વમાં શાંતિ અને સુખ સ્થિર થાય છે. જો કે આ રાક્ષસો પાપી છે અને તેઓ લાંબા સમય સુધી નરકમાં રહેવા લાયક છે, તેમ છતાં યુદ્ધમાં મરીને તેઓ પણ સ્વર્ગમાં જ જાય છે. આ વિચાર પણ તમારા મહાન કરુણા ભાવને દર્શાવે છે. હે માં, તમે શત્રુઓ પર શસ્ત્રો ચલાવો છો, પણ તેમને માત્ર દ્રષ્ટિપાતથી જ ભસ્મ કરી નાખતા નથી. એ પણ એક મહાન રહસ્ય છે. તમે તમારા શસ્ત્રોથી શત્રુઓને પવિત્ર કરીને તેમને ઉત્તમ લોક પ્રાપ્ત કરાવો છો. તમારા ખડગ અને ત્રિશૂળના તેજથી શત્રુઓ અંજાઈ જાય છે, તેમ છતાં તેઓ જીવી રહ્યા હતા, કારણ કે તેઓ એ સમયે તમારા તેજસ્વી અને આનંદદાયી મુખના દર્શન કરી રહ્યા હતા. દેવી,
તમારું શીલ સૌમ્ય સ્વભાવ દુરાચારીઓના હીન આચરણોનો નાશ કરનારું છે. તમારું રૂપ અદ્ભુત અને અદ્વિતીય છે, જેની તુલના બીજાઓ સાથે થઈ શકે નહીં. તમારું બળ અને પરાક્રમ દૈત્યોનો નાશ કરનારું છે, જે દૈત્યોએ ક્યારેક તો દેવતાઓના પરાક્રમને પણ દબાવી દીધા હતા. આમ છતાં તમે પોતાના શત્રુઓ પર પણ કરુણા દર્શાવો છો. હે વરદાયિની માતા, તમારા પરાક્રમની તુલના કોઈની સાથે થઈ શકે નહીં. તમારા જેવો ભય પમાડનાર અને એક સાથે મનોહર રૂપ બીજું ક્યાંય નથી. આ દુનિયામાં એક સાથે દયાળુ હૃદય અને યુદ્ધમાં નિષ્ઠુરતા બંને ગુણ માત્ર તમારામાં જ છે. હે મા, તમે શત્રુઓનો નાશ કરીને સમગ્ર ત્રણેય લોકનું રક્ષણ કર્યું. યુદ્ધમાં પરાજિત થયેલા શત્રુઓને પણ સ્વર્ગમાં સ્થાન આપ્યું અને દૈત્યોના આતંકથી અમને મુક્તિ આપી. આ માટે અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે અંબિકા, શૂલ વડે અમારું રક્ષણ કરો. હે ચંડિકા, તમારા ખડગ, ઘંટનાદ અને ધનુષ્યના ટંકારથી અમને સુરક્ષિત રાખો. હે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તમે ત્રિશૂળ ધારણ કરીને સર્વત્ર અમારી રક્ષા કરો. તમારા ભયંકર અને સુંદર રૂપોથી ત્રણેય લોકનું રક્ષણ કરો અને પૃથ્વી પર પણ શાંતિ સ્થાપિત કરો. ત્રિશૂળ ધારણ કરીને સર્વત્ર અમારી રક્ષા કરો. તમારા ભયંકર અને સુંદર રૂપોથી ત્રણેય લોકનું રક્ષણ કરો અને પૃથ્વી પર પણ શાંતિ સ્થાપિત કરો. તમારા હાથે શોભતા ખડગ, શૂળ, ગદા અને અન્ય અસ્ત્રશસ્ત્રો દ્વારા ચારેય બાજુએથી અમને સુરક્ષિત રાખો. ઋષિ કહે છે, રાજા સુરત અને સમાધિ મુનિ, જ્યારે દેવતાઓએ માતા દુર્ગાની આ રીતે સ્તુતિ કરી, ત્યારે તેમણે પ્રસન્ન થઈને નંદનવનમાં દિવ્ય પુષ્પો, ચંદન અને સુગંધિત દ્રવ્યો વડે દેવીનું પૂજન કર્યું. આ પૂજન બાદ દેવતાઓએ માતાને સુગંધિત પુષ્પો અર્પિત કર્યા. દેવી પ્રસન્ન થઈ અને સૌ દેવતાઓને આશીર્વાદ આપીને કહ્યું, હે દેવતાઓ, તમે મારી પાસે જે કંઈ ઈચ્છો તે માંગો. ત્યારે દેવતાઓ બોલ્યા, હે માતા ભગવતી, તમે અમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. હવે અમારે કંઈ માંગવું રહ્યું નથી, કારણ કે અમારો શત્રુ મહિષાસુર નાશ પામ્યો છે. પરંતુ જો તમે અમને વધુ કોઈ વરદાન આપવા ઈચ્છતા હો તો એટલું વરદાન આપો કે જ્યારે પણ અમે તમારું સ્મરણ કરીએ ત્યારે અમને તમારું દર્શન મળે. હે અંબિકા, તમે બધા સંકટ દૂર કરો. જે મનુષ્ય આ સ્તોત્રથી તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ અને વૈભવ આપો. તેના સંતાન, પત્ની, પતિ અને કુટુંબની રક્ષા કરો. ઋષિ આગળ કહે છે, હે રાજા, જ્યારે દેવતાઓએ પોતાનું અને જગતનું કલ્યાણ કરવા માટે માતા ભદ્રકાળીને પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ કહી અંતર્ધ્યાન થઈ ગયા. હે ભૂપાલ, આ પૂર્વકથામાં કેવી રીતે માતા દુર્ગાએ દેવતાઓની શક્તિથી અવતાર લીધો અને મહાસુરોનો સંહાર કર્યો તે હું સંભળાવ્યું. હવે તે જ દેવી કેવી રીતે દુષ્ટ દૈત્યો, શુંભ નિશુંભના સંહાર માટે અને સમગ્ર જગતના રક્ષણ માટે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા તેની કથા હું તમને વિગતવાર સંભળાવું છું. આ રીતે શ્રીમદ માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથાના અંતર્ગત દેવી મહાત્મ્યનું ચતુર્થ અધ્યાય પૂર્ણ થાય છે. દ્વારા કરેલી સ્તુતિ અહીં સમાપ્ત થાય છે. ઓતત્સત. હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતીનો પાછો અધ્યાય, દેવતાઓ દ્વારા કરેલી દેવી સ્તુતિ. ચંડ અને મુંડના મુખેથી અંબિકાનું રૂપ અને શક્તિની પ્રશંસા સાંભળ્યા પછી શુંભે તેમને દૂત મોકલવા માટે આદેશ આપ્યો, પરંતુ દૂત નિરાશ થઈને પાછો આવ્યો. આ આગલી કથા મુજબ વિનિયોગ કરનાર ઋષિ રુદ્ર છે, દેવતા મહાસરસ્વતી છે, છંદ અનુષ્ટુપ છે અને શક્તિ ભીમા છે, બીજ બ્રાહ્મરી છે, તત્વ સૂર્ય છે અને સ્વરૂપ સામવેદ છે. મહાસરસ્વતીજીની પ્રસન્નતા માટે ઉત્તર ચરિત્રના પાઠમાં આ વિનિયોગ કરવામાં આવ્યો છે. હવે દેવીનું ધ્યાન કરીએ, જેમણે પોતાના કરકમળોમાં ઘંટ, શૂળ, હળ, શંખ, મુસળ, ચક્ર, ધનુષ્ય અને બાણ ધરાવ્યા છે, જેમણે શ્રેષ્ઠ શરદ ઋતુના ચંદ્રમા જેવા ચમકતા અને આકર્ષક રૂપ ધરાવતી છે. આ દેવી તે છે જે ત્રણેય લોકના આધારરૂપ છે અને દૈત્યોને નાશ કરતી છે. તે ગૌરીજીના શરીરમાંથી પ્રગટ થતી છે. હું એમની નિરંતર ભક્તિ કરું છું. ઓંકલીમ ઋષિ કહે છે, પૂર્વે શુંભ અને નિશુંભ નામના અસુરોએ પોતાના બળના ઘમંડમાં ઇન્દ્રના હાથમાંથી તમામ લોકોએ ગુમાવ્યા અને યજ્ઞના અધિકારો છીનવી લીધા. તે બંને દૈત્યોએ સૂર્ય, ચંદ્ર, કુબેર, યમ, વરુણના અધિકારો પણ અધિકારિત કરેલા હતા અને પવન અને અગ્નિનો કાર્ય પણ જાતે કરવા લાગ્યા હતા. તે બંને દૈત્યોએ બધા દેવતાઓને અપમાનિત અને પરાજિત કર્યા અને તેમનો વિશ્વમાં સ્વર્ગથી ઉતારણા કર્યો. આ દુષ્ટ દૈત્યો દ્વારા દુઃખી થયેલા દેવતાઓ અજય અને અસુર વિષ્ણુમાયાની સ્મૃતિ કરી બધી આપત્તિઓનો નાશ માટે તેમના સ્મરણનો અભ્યાસ કરતા ગયા. આ રીતે
દેવતાઓ હિમાલય પર જઈને ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ કરતા બોલ્યા, હે દેવી, તમને નમસ્કાર છે. હે મહાદેવી, શિવાને નમસ્કાર છે. હે પ્રકૃતિ, હે ભદ્રા, હે જગદંબા, તમને નમસ્કાર છે. હે ગૌરી, ધાત્રી, ચંદ્રસ્વરૂપા, સુખસ્વરૂપા, દયાળુ, શ્રેષ્ઠ આપનારી દેવીને નિત્ય નમસ્કાર છે. હે કલ્યાણદાયી, વૃદ્ધિ અને સિદ્ધિ આપનારી, હે દૈત્યોના લક્ષ્મી, રાજાઓની લક્ષ્મી, હે શિવપદની સ્વરૂપા, હે જગદંબા, અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે દુર્ગા, દુર્ગા પારા, સંકટમાંથી મુક્તિ આપતી દેવી, તમારા ચરણો પર શ્રદ્ધા મૂકીને અમે અવિરત નમસ્કાર કરીએ છીએ. હે સર્વના સારરૂપે, સર્વકારિણી માં, ખ્યાતિવાળી કૃષ્ણા અને ધૂમ્રાદેવી, અત્યંત સૌમ્ય અને રૌદ્રરૂપવાળી, હે દેવી, અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે જગતના પ્રતિષ્ઠાન અને ભૂતદેવી, કૃતિને તથા સર્વ પ્રાણીઓમાં રહેલા વિષ્ણુમાયાને અને ચેતનારૂપે રહેલા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે બુદ્ધિરૂપે સર્વ પ્રાણીઓમાં રહેલા છો. તમે નિંદ્રારૂપે, ક્ષુધારૂપે અને છાયારૂપે પણ રહેલા છો. તેવા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે શક્તિરૂપે સર્વ પ્રાણીઓમાં રહેલા છો. અમે વારંવાર તમારું નમસ્કાર કરીએ છીએ. તમે સર્વ પ્રાણીઓમાં તૃષ્ણારૂપે, ક્ષમારૂપે, જાતિરૂપે, લજ્જારૂપે, શાંતિરૂપે, શ્રદ્ધારૂપે અને કાંતિરૂપે રહેલા છો. તેવા તમારું નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે સર્વ પ્રાણીઓમાં વૃત્તિ, સ્મૃતિ, દયા, તુષ્ટિ, માતા, ભ્રાંતિ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાત્રી રૂપે રહેલા છો. તમે ચૈતન્ય રૂપે સમગ્ર જગતને વ્યાપી રહેલા છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. સમયમાં દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રએ જેમની સેવા આપી હતી તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરી, હે દેવી, અમારો કલ્યાણ કરો, મંગળ કરો અને અમને શાંતિ આપો. હે સર્વશક્તિમાન, તમારામાં ભક્તિથી વિનમ્ર થઈને નમસ્કાર કરીએ છીએ. જગદંબા, જે તરત જ દરેક વિપત્તિનો નાશ કરી આપે છે, અમારું સંકટ દૂર કરો. ઋષિ રાજાને કહ્યું, હે રાજન, આ રીતે જ્યારે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા. ત્યારે દેવીએ પૂછ્યું, હે દેવતાઓ, તમે કોની સ્તુતિ કરી રહ્યા છો? આ દરમિયાન તેમના શરીરમાંથી પ્રગટેલા દેવી શિવએ કહ્યું, દેવી, આ બધા દેવતાઓ મારી સ્તુતિ કરી રહ્યા છે, કારણ કે તેમણે દુષ્ટ દૈત્ય અને યુદ્ધમાં નિશુંભ દ્વારા પરાજિત થવાથી મુક્તિ પામી છે. આખી જગતમાં હું કૌશિકી તરીકે પ્રગટાયા પછી પાર્વતી દેવીનું શરીર શ્યામ રંગનું બની ગયું. તેઓ હિમાલયમાં રહીને કાલિકા દેવી તરીકે વિખ્યાત થયા. આ પછી શુંભ અને નિશુંભના સેવક ચંડ અને મુંડ, જે અતિ મોહક રૂપ ધરાવતી દેવીની કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી હતી, પરમ સુંદર દૈવી રૂપ જોઈને શુંભ પાસે ગયા. તેમણે કહ્યું, હે મહારાજ, તે દેવીઓ એવી મનોહર છે જે પોતાની કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે. તેનો પ્રત્યેક અંગ ખૂબ સુંદર છે અને તે દિવ્ય તેજથી દરેક દિશામાં પ્રકાશ ફેલાવી રહી છે. હે પ્રભુ, આ દેવીઓ હિમાલય પર હાજર છે, તમે તેને ત્યાં જોઈ શકો છો. તે દૈવી અનમોલ રત્ન જેવા છે. ઋષિ રાજાને કહ્યું, હે રાજન, ચંડ અને મુંડના આ વચનો સાંભળીને સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલ્યો અને તે દેવી પાસેથી વિનંતી કરવા ગયો. દૂત બોલ્યો, હે દેવી, દૈત્યરાજ શુંભ, જે આ સમયે ત્રણેય લોકના પરમેશ્વર છે, તેમના દૈવિક કાર્યને યાદ રાખીને હું તમારો દૂત છું અને હું તેમને તમારી પ્રશંસા કરવા માટે મોકલવામાં આવ્યો છું. હું તમારું સંદેશ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. બધું દેવતાઓની આજ્ઞાને અનુસરતા છે. તેઓ કોઈ પણ વાંધો વગર તમારી આજ્ઞાને માને છે. હે દેવી, ત્રણેય લોકમાં મારું અધિકાર છે. દેવતાઓ પણ મારી આજ્ઞાનું પાલન કરે છે અને હું સમસ્ત યજ્ઞોના ભાગો પણ અલગથી ભોગું છું. ત્રણેય લોકમાં શ્રેષ્ઠ રત્નો પણ મારા અધિકારમાં છે. હે દેવી, અમે તમને સંસારની સ્ત્રીઓમાં શ્રેષ્ઠ રત્ન માનીએ છીએ, તેથી તમે અમારી પાસે આવી જાઓ, કારણ કે રત્નોનો ઉપયોગ કરનારા અમે જ છીએ. હે સુંદર, ચંચળ આંખવાળી દેવી, તમે મારી અથવા મારા ભાઈ પરાક્રમી નિશુંભની સેવામાં આવી જાઓ, કેમ કે તમે રત્ન સ્વરૂપા છો. મારું વર્ણન કરવાથી તમને અતુલનીય ઐશ્વર્ય પ્રાપ્ત થશે. બુદ્ધિથી વિચાર કરો અને મારી પત્ની બની જાઓ. ઋષિ રાજાએ કહ્યું, હે રાજન, દૂતના મૌખિક પુરાવા અનુસાર દુર્ગા દેવી, જે આખા વિશ્વને ધારણ કરે છે, મનોમન ગંભીરતાથી હસીને બોલી, દૂત, તમે સાચું કહ્યું છે, તેમાં કંઈ ખોટ નથી. નિશુંભ શ્રેષ્ઠ પરાક્રમી છે, પરંતુ મેં જે પ્રતિજ્ઞા કરી છે તે કેમ ખોટી હોઈ શકે?
મેં પહેલેથી કહ્યું છે કે જે મને હરાવશે, જે મારા અભિમાનને તૂટી પાડશે અને જે સંસારમાં મારા જેવી શક્તિશાળી વ્યક્તિ બની જશે તે મારો સ્વામી બનશે. તો શુંભ અને નિશુંભ અહીં પધારે, મને હરાવવાની કોશિશ કરે અને તરત જ મારી પાણી ગ્રહણ કરી લે. વિલંબ ના કરો. આ સાંભળીને દૂત બોલ્યો, હે દેવી, તમે ઘમંડી છો. આવી વાતો ન કરો. તમારી સામે બધી જગ્યાએ ખંતપૂર્વક ઊભા થવા લાયક કેટલા પુરુષો છે. ત્રણેય લોકમાં એવી કઈ પુરુષ છે જે શુંભ અને નિશુંભની સામે ઊભા રહી શકે. હે દેવી, બીજા દૈત્યોએ તો દેવતાઓ સાથે યુદ્ધના સમયે પણ જીવવાની શક્તિ ગુમાવી છે, તો એક સ્ત્રી તરીકે તમે કેવી રીતે ઊભી રહી શકશો? આ સવાલ છે. ઉદાહરણ તરીકે, ઇન્દ્ર અને અન્ય બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો તમે એક સ્ત્રી તરીકે કેવી રીતે? તેથી તમે મારા કહેવામાં જ આવો અને નિશુંભ પાસે જાઓ. આ રીતે તમારું ગૌરવ બચી રહેશે. જો તમે ન જાઓ તો નિશુંભ તમારા વાળ પકડીને ઘસડશે અને તમે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી બેસો. આ સાંભળીને દેવી બોલી, હે દૂત, તું સાચું કહી રહ્યો છે. શુંભ અને નિશુંભ દમદાર છે અને મહાપરાક્રમી છે, પરંતુ હું શું કરી શકું? મેં પહેલાથી જ પ્રતિજ્ઞા કરી છે, તો હવે તે કઈ રીતે ખોટી થઈ શકે? હું જે કૃત્ય કરવાનું કહ્યું છે તે કરવું પડશે. હવે તું જા અને તરત જ તારા સ્વામીને આ સમાચાર પાઠ આદરપૂર્વક કહેજે. ત્યારબાદ તે યોગ્ય લાગે તો તે શું કરવું તે નક્કી કરશે. આજે આપણે દુર્ગા સપ્તશતીના 3જા, 4થા અને 5મો અધ્યાય સાંભળી લીધા. આગળની કથા આપણે આગળના વિડીયોમાં સાંભળીશું. મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. ઓમ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થી સાધકે.